હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ મારુતિ ક્લાસીસ. આજે આપણે ધોરણ 10 ના સંભાવના ચેપ્ટરના બધા જ એમસીક્યુ, બધી જ ખાલી જગ્યા, બધા જ ખરા ખોટા એક જ વિડીયોમાં જોવાના છે. તો વન શોર્ટ વિડીયો થવાનો છે ને લાઈફ લોંગ લર્નિંગ છે આપણા માટે. 14 માર્ક્સનું આ ચેપ્ટર પૂછાય છે સંભાવના. તો એની અંદર આપણી માસ્ટરી હોવી જરૂરી છે. અને જો ડિફિકલ્ટ એમસીક્યુ પૂછાઈને ના આવડે તો એમાં કોઈ ઓપ્શન નથી હોતો, તો આપણા માર્ક્સ જાય. એવું આપણે થવા દઈશું નહીં. તો ચાલો શરૂઆત કરીએ. પહેલી ખાલી જગ્યા છે, જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. તો ચોક્કસપણે ઉદ્ભવે તે ઘટનાની સંભાવના 1 થાય. જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે, ચોક્કસ ઘટના છે, એની સંભાવના 1 થઈ. જે ઘટના ઉદ્ભવવી અશક્ય છે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા થાય. અશક્ય એટલે સૂર્ય પશ્ચિમમાં ઉગે અથવા સનના માથા ઉપર શિંગડા ઉગે, પોસિબલ નથી, તો એ ઘટનાની સંભાવના થાય 0. જો ઘટના એ નહીંની સંભાવના, ઘટના એ નહીં એટલે પૂરક ઘટના થઈ ગઈ, એની સંભાવના Q હોય તો ઘટના એ ની સંભાવના શોધો. ઘટના એ નહીં એટલે P of A બાર અને ઘટના એ એટલે P of A. તો આ બંને પૂરક ઘટના છે, બેની સંભાવનાનો સરવાળો હંમેશા 1 થાય. ઘટના એ નહીંની સંભાવના આપણી પાસે Q છે વત્તા P of A બરાબર 1. આપણે P of A શોધવાનું છે, તો 1 આ Q જમણી સાઈડ જશે તો પ્લસ નો થઈ જાય માઇનસ. તો આપણો આન્સર થઈ ગયો 1 માઇનસ Q. ચોથો એમસીક્યુ જોઈએ. જો P of A બરાબર 3/4 તો P of A બાર બરાબર ખાલી જગ્યા. આપણે એ જ પ્રકારનો એમસીક્યુ છે. P of A પ્લસ P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1. પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. P of A 3/4 છે. 3/4 વત્તા P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1. માટે P of A બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 3/4. આ પ્લસ પેલી સાઈડ જાય તો માઇનસ. 4 આપણો લસા થઈ ગયો. 4 એકુ 4 માઇનસ 3. તો આપણો આન્સર થયો 1/4. જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા થાય. હવે જાન્યુઆરી મહિનામાં આપણને ખબર છે 31 દિવસ છે. 31 દિવસમાં 5 રવિવાર લાવવા છે તો 5 અઠવાડિયા આખા થવા જોઈએ, એ પોસિબલ નથી. 4 અઠવાડિયા આખા થઈ શકે. 7 ચોક 28. તો આમાં 4 અઠવાડિયા છે તો 4 રવિવાર આવી ગયા. હવે બચ્યા કેટલા? 31 માંથી 28 જાય તો આપણી પાસે 3 દિવસ વધ્યા. 3 દિવસમાં રવિવાર આવી જાય તો 5 રવિવાર થાય. પણ 3 દિવસમાં રવિવાર આવે તેની સંભાવના, તો 3 દિવસ આપણી પાસે છે પણ અઠવાડિયામાં કુલ દિવસ કેટલા છે? 7 છે. એટલે આપણી સંભાવના થઈ 3/7. એ જ રીતે એપ્રિલ માસમાં 5 ગુરુવાર આવે તેની સંભાવના. તો એપ્રિલ મહિનામાં આપણને ખબર છે 30 દિવસ છે, એમાંથી પણ 4 અઠવાડિયા એટલે 28 દિવસ બાદ કરીએ તો 2 દિવસ રહે અને અઠવાડિયામાં કુલ દિવસ 7 છે, તો એની સંભાવના થઈ 2/7. હવે આપણે 7ની ખાલી જગ્યા જોઈએ. એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. જો કુલ 6000 ટિકિટ વેચાઈ હોય તો મુકેશે કુલ ખાલી જગ્યા ટિકિટ ખરીદી હશે. આપણને સંભાવના આપી દીધી છે 0.07. તો P of A એટલે સંભાવના થઈ ગઈ. અહીંયા આવશે 0.07. ઘટનાના ઘટકો એટલે ટિકિટોની સંખ્યા એ આપણે શોધવાની છે. પ્રયત્નોની કુલ સંખ્યા એટલે 6000 ટિકિટો કુલ આપેલી છે. તો P of A ની જગ્યાએ આપણે લખીશું 0.07 અને અહીંયા ઘટનાના ઘટકો છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા કેટલી થઈ? 6000. ટિકિટો કુલ 6000 હતી. 6000 અહીંયા ગુણાશે 0.07 એટલે 7/100. પોઈન્ટ પછી 2 સંખ્યા છે ને એટલે છેદમાં 100 ગુણ્યા 6000. 6000 અહીંયા ગુણાઈ ગયા બરાબર ઘટનાના ઘટકો. 2 0 ઉડી ગયા. 7 × 42 એટલે ટિકિટોની કુલ સંખ્યા, ટિકિટની કુલ સંખ્યા કેટલી થાય? 420. તો આપણો આન્સર થઈ ગયો. હવે જુઓ, ઇન્ટરેસ્ટિંગ ખાલી જગ્યા છે. P of E માઇનસ P of E બાર બરાબર -0.3 હોય તો P of E શોધો. આપણને ખબર છે કે કોઈ પણ ઘટનાને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 છે અને અહીંયા બાદબાકી આપેલી છે -0.3. તો આપણે લખીશું P of E પ્લસ P of E બાર ઇઝ ઇક્વલ ટુ 1 અને અહીંયા બાદબાકી લખીએ તો P of E માઇનસ P of E બાર ઇઝ ઇક્વલ ટુ -0.3.
હવે આમાં લોપની રીત કરીશું. જો આ બેનો સરવાળો કરીએ એટલે આ પ્લસ પી ઓફ ઈ અને માઇનસ પી ઓફ ઈ ઉડી જાય, તો પી ઓફ ઈ વત્તા પી ઓફ ઈ એટલે 2p ઓફ ઈ બરાબર 1 છે આખો છે એટલે 1.0 કહેવાય, માઇનસ 0.3 એટલે આવશે 0.7. માટે પી ઓફ ઈ બરાબર 0.7 ના છેદમાં 2. 2 ગુણાકારમાં છે, ભાગાકાર. 0.7 ને 0.70 પણ લખાય, તો 0.70 ના અડધા કેટલા થાય? 35. તો માટે પી ઓફ ઈ બરાબર 0.35. આપણો આન્સર થઈ ગયો 0.35. જે જન્મ લે તે મૃત્યુ પામે તે ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. તો જે જન્મ લે તેનું મૃત્યુ તો થવાનું જ છે, આપણે કઈ અમરતું છીએ નહીં, તો તે ચોક્કસ ઘટના થઈ ગઈ તેની સંભાવના 1 થાય. એના પછી જોઈએ, જો પી ઓફ એ બરાબર 8/9 હોય તો પી ઓફ એ બાર બરાબર ખાલી જગ્યા. આ પણ પૂરક ઘટના થઈ ગઈ, તો પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. પી ઓફ એ 8/9 છે, 8/9 વત્તા પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1. તો પી ઓફ એ બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 8/9. આ 9 છે, 9 લસા, 9 એકા 9 માઇનસ 8. 9 માંથી 8 જાય તો 1/9. તો આપણો આન્સર આવી ગયો 1/9. જો પી ઓફ એ જેમ પી ઓફ એ બાર બરાબર 2/7 હોય તો પી ઓફ એ બાર શોધો. તો જો પી ઓફ એ બાર શોધવું છે તો પી ઓફ એ બાર કેટલા છે? 7. તો 7 લખી દઈએ અને પ્રયત્નોની કુલ સંખ્યા 2 વત્તા 7 કેટલા થાય? 9. તો પી ઓફ એ બાર સેકન્ડ છે એ કેટલા છે? 7. અને પ્રયત્નોની કુલ સંખ્યા 7 વત્તા 2 9. કોઈ ઘટનાની સંભાવના ખાલી જગ્યા હોય તે શક્ય નથી. આપણે જાણીએ છીએ કે સંભાવના 0 અથવા 0 થી મોટી પી ઓફ એ પ્રોબેબિલિટી ઓફ એ, સંભાવના 0 અથવા 0 થી મોટી અને 1 અથવા 1 થી નાની હોય. 1 થી મોટી સંભાવના શક્ય નથી અને 0 થી નાની એટલે ઋણ સંભાવના શક્ય નથી. તો અહીંયા 2/3 એટલે 0.66 થાય, પોસિબલ છે. 0.7 એ પણ પોસિબલ છે, 0 ને 1 ની વચ્ચે આવે. 0.15 એ પણ શક્ય છે, 0 ને 1 ની વચ્ચે આવે. પણ અહીંયા 1.5 છે, 1 થી મોટો થઈ ગયો, તો કોઈ પણ ઘટનાની સંભાવના 1.5 હોય તે શક્ય નથી. ઓકે, ચાલો એના પછી જોઈએ. 2 મિત્રોનો જન્મદિવસ 2000 થયો હતો, 2000 ની સાલમાં થયો. તે મિત્રોનો જન્મદિવસ સમાન હોય એટલે એક જ દિવસે બંને મિત્રોનો જન્મદિવસ હોય તેની સંભાવના ખાલી જગ્યા થાય. હવે 2000 ની સાલ એટલે લીપ યર થઈ ગયું. જે સાલને 4 વડે ભાગી શકીએ અને શેષ 0 રહે તેને લીપ યર કહેવાય. અને લીપ યરમાં દિવસો કેટલા હોય? 366 366. અને બંને મિત્રોનો જન્મદિવસ સમાન હોય એટલે એક જ દિવસ હોય તો ઘટનાના ઘટકો 1 અને પ્રયત્નોની કુલ સંખ્યા 366. તો આપણો આન્સર ડી ઓપ્શન થઈ ગયો 1/366. ઓકે, ચાલો. અંગ્રેજીના 26 મૂળાક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરતા તે સ્વર હોવાની સંભાવના. તો તમને ખબર છે અંગ્રેજીમાં સ્વર છે A, E, I, O, U. તો ઘટનાના ઘટકો કેટલા થયા? 5. અને પ્રયત્નોની કુલ સંખ્યા, તો મૂળાક્ષરો ટોટલ કેટલા છે? 26. તો આમાં ઓપ્શન જોવાની જરૂર પણ ના પડે, ખાલી ખોટું કન્ફ્યુઝ થવાનું નથી. ઘટનાના ઘટકો 5 છે, સ્વર 5 છે અને પ્રયત્નોની કુલ સંખ્યા 26. ચાલો એના પછી જોઈએ. એક સમતોલ પાસાને ઉછાળતા તેની પર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના. સમતોલ પાસો તમે ઉછાળશો તો 1 2 3 4 5 6 પ્રયત્નોની કુલ સંખ્યા 6 આવશે. આમાં અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો અવિભાજ્ય સંખ્યાઓ 2 3 અને 5 છે. આના અવયવ નથી પડતા. 2 × 2 3 × 3 5 × 5 આના સિવાય કોઈ અવયવ નથી પડતા. 2 એક એવી બેકી સંખ્યા છે જેના ભાગલા નથી પડતા એટલે 2 ને અવિભાજ્ય કહીશું. તો અવિભાજ્ય સંખ્યાઓ આપણી પાસે 3 છે. અવિભાજ્ય સંખ્યા 3 અને પ્રયત્નોની કુલ સંખ્યા 6. 3/6 એટલે આન્સર થાય 1/2. ઓકે, લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે. લીપ વર્ષમાં હોય 366 દિવસ, ફેબ્રુઆરીમાં 29 દિવસ હોય, વર્ષમાં હોય 366 દિવસ. જે વર્ષને 4 વડે નિશેષ ભાગી શકાય તેને લીપ યર કહેવાય. હવે 366 ને આપણે 7 વડે ભાગીએ. તમે કહેશો 7 વડે કેમ ભાગીએ? અઠવાડિયામાં 7 દિવસ હોય તો 7 × 5 = 35. 36 માંથી 35 જાય તો 1 રહે. હવે 6 ઉતારીએ, 7 × 2 = 14.
હવે 2 શેષ વધ્યા, તો 52 અઠવાડિયા આખા આવે છે, તો એમાં 52 રવિવાર તો આવી જ જવાના છે, પણ આપણને કીધું છે 53 રવિવાર, તો 53 રવિવાર માટે આ 2 દિવસ વધ્યા છે, આ 2 દિવસમાં રવિવાર આવી શકે. રવિવાર આવવાની સંભાવના કેટલી છે? અઠવાડિયામાં 7 દિવસ છે, એટલે 53 રવિવાર આવે તેની સંભાવના થશે 2/7. બરાબર. હવે 53 રવિવાર આવે તેની સંભાવના 2/7 છે, એના સિવાયની સંભાવના 52 રવિવાર આવે તે. હવે જોઈએ લીપ વર્ષમાં 52 રવિવાર આવે તેની સંભાવના, એ આ 53 રવિવારની પૂરક ઘટના છે, કેમ કે અહીંયા 2 જ ઘટનાઓ પોસિબલ છે, ક્યાં તો 53 રવિવાર આવે ક્યાં તો 52 રવિવાર આવે. 52 એટલે 52 જ, એમાં 53 ના ચાલે. બરાબર. એટલે 53 રવિવારની પૂરક ઘટના કરીએ તો 52 રવિવાર તે પૂરક ઘટના છે 1 ઓછા 53 રવિવારની સંભાવના 2/7, તો અહીંયા 7 લસા છે, તો 7 × 7 ઓછા 2, 7 માંથી 2 જાય તો 5/7, તો આની સંભાવના થઈ 5/7. ઓકે, ચાલો હવે જ પ્રમાણે આપણે 19મી ખાલી જગ્યા જોઈએ. બિન લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. બિન લીપ વર્ષ હોય એટલે 365 દિવસ હોવાના. હવે એને 7 વડે ભાગીએ તો 7 × 5 = 35, 1 શેષ વધી 15, 7 × 2 = 14, તો શેષ 1 વધશે. તો 52 રવિવાર, તો બિન લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના. તો 52 અઠવાડિયા છે એટલે 52 રવિવાર તો પાક્કા જ છે. એક દિવસ વધ્યો એમાં જો રવિવાર આવે તો 53 રવિવાર થઈ જાય, તો એની સંભાવના થઈ 1/7. તો 53 રવિવાર આવે તેની સંભાવના 1/7 છે. આ તમારા પુસ્તકોમાં છે, પણ 52 રવિવાર વાળી ખાલી જગ્યા નહીં હોય, તો એને જરાક સમજી લો. તો 53 રવિવારની પૂરક ઘટના છે 52 રવિવાર. બરાબર. તો બિન લીપ વર્ષની વાત કરવાની, તો બિન લીપ વર્ષમાં 53 રવિવારની પૂરક ઘટના, જો 52 રવિવારની સંભાવના જોઈએ છે તો 1 ઓછા 53 ની સંભાવના 1/7, તો 7 લસા છે, 7 × 7 ઓછા 1, એટલે આન્સર થયો 6/7. આ પૂરક ઘટના એટલા માટે કીધી કે 52 રવિવાર આવે અથવા 53 રવિવાર આવે, 2 સવાલ પૂછાઈ શકે, બીજા કોઈ પૂછાઈ ના શકે. 53 રવિવારમાં આપણે જોયું કે 1/7 થઈ ગયું, અને એના સિવાય 52 રવિવાર, જો 52 રવિવાર વાળો સવાલ પૂછાય તેનો મતલબ છે કે 52 જ રવિવાર, એમાં 53 ચાલે નહીં. તો આ 53 ની આપણે ઘટનાની પૂરક બનાવી દીધી, એટલે 1 ઓછા 1/7 કરીએ તો આપણને જવાબ 6/7 મળી ગયો. બરાબર ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરતા, આશરે પસંદ કરતા, તે પત્તું કાળા રંગનું મુખ મુદ્રા વાળું હોય તેની સંભાવના શોધો. પત્તા કુલ 52 છે, અહીંયા આપણને કાળા રંગનું કીધું છે, તો કાળા રંગના 2 હોય, તો કાળીના પત્તા હોય અને બીજા હોય ફુલ્લીના પત્તા હોય. તો કાળી અને ફુલ્લીના જ પત્તા કાળા રંગના હોય, અને એ પણ કેવા છે? મુખ મુદ્રા વાળા. તો મુખ મુદ્રા વાળા હોય ગલ્લો, રાણી, બાદશાહ, અને આની અંદર પણ ગલ્લો, રાણી, બાદશાહ. તો 3 + 3 6 પત્તા હોય મુખ મુદ્રા વાળા, અને કુલ પત્તા કેટલા છે? 52. 6 ના અડધા 3, 52 ના અડધા 26, તો આપણો આન્સર આવી ગયો 3/26. ઓકે, ચાલો. પ્રોબેબિલિટી, PROBABILITY, પ્રોબેબિલિટી શબ્દના અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે તો તે અક્ષર સ્વર હોવાની સંભાવના. ચાલો સમજીએ, સ્વર કોને કહેવાય? AEIOU સ્વર કહેવાય. તો આની અંદર સ્વર છે O, પછી A, પછી I અને પાછું I. 4 સ્વર છે. તો અહીંયા 4 ઘટનાના ઘટકો 4 થાય. પ્રયત્નોની કુલ સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો કુલ પ્રયત્નોની સંખ્યા 11. તો આપણો આન્સર થઈ ગયો 4/11. ચાલો આપણે 22મી ખાલી જગ્યા જોઈએ. લોટરીની 1000 ટિકિટોમાં કુલ 50 ઇનામો વહેંચવાના છે. જો વિજયે તે લોટરીની 1 ટિકિટ ખરીદેલ હોય તો તેને ઇનામ મળે તેની સંભાવના ખાલી જગ્યા. હવે જો લોટરીની 1000 ટિકિટો, તો પ્રયત્નની કુલ સંખ્યા 1000 થઈ, અને 50 ઇનામો વહેંચવાના છે, તો આ 50 એ ઘટનાના ઘટકો થઈ ગયા. તો સંભાવના કેટલી તમને લોટરી મળે તેની સંભાવના? 50/1000. ઓકે, તો 0 0 ઉડી ગયા, અને 5 20 50 100 થાય, એટલે આપણી સંભાવના થાય 1/20.
હવે આની અંદર 4 ઓપ્શન આપેલા હોય તો MCQ કહેવાય, પણ જો તમે રકમને સમજી શકો છો અને જાતે ગણતરી કરી શકો તો તમારે ઓપ્શન પાછળ ભાગવાનું નહીં, કેમ કે ઓપ્શન આપણને કન્ફ્યુઝ કરવા માટે આપેલા હોય, અને જો આપણને ખબર પડી જાય છે કે પ્રયત્નોની કુલ સંખ્યા 1000 છે અને ઘટનાના ઘટકો એટલે ઇનામો 50 છે, તો 50/1000 કરીશું આપણને આન્સર મળી જાય ઇઝીલી, અને એમાં ભૂલો ઓછી થાય. ચાલો, રકમને બરાબર સમજવાનું છે. લઘુગુણકના કોષ્ટકમાંથી એક અંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે. હવે આપણને ખબર જ ના હોય લઘુગુણકનો કોષ્ટક તો શું કરવાના, તો પહેલા જ્યારે કેલ્ક્યુલેટર નહોતા ત્યારે ગણતરી કરવા માટે લઘુગુણક કોષ્ટકનો ખૂબ જ ઉપયોગ થતો હતો, પણ લઘુગુણક કોષ્ટકમાં અંકો આવે 1 થી 9, એટલે એમાં 0 પણ આવે, 0 1 2 3 4 5 6 7 9 સુધી અંકો આવે, તેમાં 0 પણ આવે અને 9 પણ આવે, એટલે કુલ અંકો કેટલા થઈ જાય? 10 થઈ જાય. લઘુગુણકના કોષ્ટકમાંથી એક અંક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે તો તે અંક 0 અથવા 9, 0 બી ચાલે 9 પણ ચાલે, અથવા કીધું એટલે 0 પણ ચાલે 9 પણ ચાલે, તો અહીંયા 2 ઘટકો થયા અને પ્રયત્નોની કુલ સંખ્યા કેટલી થઈ? 0 થી 9 એટલે 10, તો 2/10, તો આન્સર આવી ગયો 1/5, 1/5. જો P of A bar બરાબર 6/17, તો P of A બરાબર ખાલી જગ્યા, તો P of A અને P of A bar એકબીજાની પૂરક ઘટના છે અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય છે, તો P of A plus P of A bar is equal to 1. તો P of A bar આપણને 6/17 આપેલા છે, તો P of A plus 6/17 બરાબર 1, તો P of A બરાબર 1 ઓછા 6/17, તો 17 આપણો લસા થઈ ગયો, 17 × 17 -6, તો 17 માંથી 6 જાય તો કેટલા બચે? 11, તો 11/17 આપણો આન્સર. જો ગણતરીમાં કોઈ વખત હું ખોટો પણ હોઈ શકું, તમારે ગણતરી જાતે સમજવાની. હવે આની અંદરથી કશામાંથી બેઠા MCQ આપણે લીધા હોય એવું નથી, થોડી રકમો ચેન્જીસ કરી છે. આવા જો 10 MCQ મને દેખાય તો 1 કે 2 ઉદાહરણ લઈ લો, જેથી તમને સમજાઈ જાય. એકવાર સમજાઈ ગયું પછી આવી કોઈ પણ ખાલી જગ્યા આવે તો આપણને તકલીફ પડે નહીં, કે ખબર છે કે આમાં ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય, એ નિયમ લગાવવાનો છે. ચાલો 25મી ખાલી જગ્યા જોઈએ. લીપ વર્ષના એપ્રિલ માસમાં 5 શુક્રવાર હોય તેની સંભાવના ખાલી જગ્યા છે. આ મને કન્ફ્યુઝ કરવા માટે લીપ વર્ષ કીધું છે. લીપ વર્ષમાં ફેબ્રુઆરીના દિવસો જ ખાલી ચેન્જ થાય, લીપ વર્ષમાં 29 હોય, બિન લીપ વર્ષમાં 28, બાકી વર્ષના બીજા બધા મહિનાઓના દિવસ તો સેમ જ રહે. તો લીપ વર્ષ હોય કે ના હોય, એપ્રિલ માસમાં 30 દિવસ હોય. કેટલા હોય? 30 દિવસ. 5 શુક્રવાર, 5 રવિવાર, 5 સોમવાર, કોઈ બી વાર હોઈ શકે. 5 શુક્રવાર હોય તેની સંભાવના, તો આપણે જોઈએ કે 4 અઠવાડિયા તો આખે આખા આવી જાય. હવે જો 4 અઠવાડિયામાં 7 ચોક 28 દિવસ હોય, તો 30 માંથી 28 બાદ કરીએ તો કેટલા બચ્યા? 2 દિવસ બચ્યા. તો 4 અઠવાડિયા આખા આવી ગયા, એટલે 4 શુક્રવાર તો આવી ગયા. હવે 2 દિવસમાં પણ શુક્રવાર આવી શકે, તો એની સંભાવના થઈ ગઈ 2/7. હવે જો આ જ પ્રકારનો જો એપ્રિલની જગ્યાએ મે મહિનો હોય તો એમાં 31 દિવસ આવે. 31 માંથી 28 બાદ કરીએ તો 3, તેમાં 5 શુક્રવાર કે 5 ગુરુવાર આવે તેની સંભાવના 3/7 થાય. આની જગ્યાએ જો ફેબ્રુઆરીનો લીપ યર હોય તો એમાં 29 દિવસ હોય અને એમાંથી 28 દિવસ એટલે 4 અઠવાડિયા બાદ કરીએ તો 5 શુક્રવાર કે 5 ગુરુવાર આવવાની સંભાવના 1/7 રહે. બરાબર છે. આપણને એપ્રિલ માસ કીધો તો એપ્રિલ માસમાં 30 દિવસ હોય, એમાંથી 28 બાદ કર્યા તો 2 રહ્યા, તો આપણો આન્સર 2/7. ચાલો, 100 ગુણના પ્રશ્નપત્રમાં 60 થી વધુ અને 66 થી ઓછા ગુણ મેળવવાની સંભાવના. હવે 60 થી વધુ અને 66 થી ઓછા એવા કેટલા હોય? 61, 62, 63, 64 અને 65. 1 2 3 4 5. આ 60 થી વધુ છે અને 66 થી ઓછા, એટલે ઘટનાના ઘટકો કેટલા થઈ ગયા? 5. હવે પ્રયત્નોની કુલ સંખ્યા જોઈએ છે તો 100 ગુણનું પ્રશ્નપત્ર છે. હવે 100 ગુણમાં 1 થી 100 કોઈ પણ ગુણ આવી શકે, પણ કોઈ વિદ્યાર્થી કશું પેપર લખે જ નહીં, કોરું જ મૂકે તો એના 0 ગુણ પણ આવે. એટલે અહીંયા 100 + 1, જ્યારે પણ માર્ક્સ વાળી ખાલી જગ્યા આવે ત્યારે 1 અંદર ઉમેરવો પડે. પ્રયત્નોની કુલ સંખ્યામાં 1 ઉમેરી દેવાનું, તો 100 + 1 101. તો આપણો આન્સર થઈ ગયો 5/101. ઓકે.
ચાલો એ જ રીતે ખાલી જગ્યા છે 80 ગુણના પ્રશ્નપત્રમાં 80 ગુણ મળવાની સંભાવના 80 માંથી 80 ગુણ મળ્યા તો આ તો એક જ ઘટના થઈ એક ઘટના અને પ્રયત્નોની કુલ સંખ્યા તો કે ભાઈ 80 માર્ક્સના પેપરમાં 1 થી 80 માં તો કોઈ માર્ક્સ આવી શકે કોઈ પણ આવી શકે પણ 0 પણ આવી શકે તો પ્રયત્નોની કુલ સંખ્યામાં 1 વધી જાય તો 1/81 હવે 80 માંથી 80 ની જગ્યાએ 80 માંથી 5 ગુણ કીધા હોય તો પણ 1/81 80 માંથી 70 ગુણ કીધા હોય તો પણ 70 પણ એક જ ઘટના થઈ એટલે જવાબ 1/81 આવે ચાલો 28 MCQ જોઈએ જો P of A જેમ P of A બાર બરાબર 4 જેમ 1 હોય તો P of A બરાબર ખાલી જગ્યા અને P of A બાર બરાબર ખાલી જગ્યા ખૂબ જ ઈઝી છે P of A કીધું છે P of A કેટલા છે 4 અને પ્રયત્નોની કુલ સંખ્યા 5 તો આન્સર આવી ગયો 4/5 એ જ રીતે P of A બાર શોધવું હોય તો P of A બાર બીજી સંખ્યા છે કેટલા છે 1 અને પ્રયત્નોની કુલ સંખ્યા 5 તો P of A બાર આપણો થશે 1/5 ઓકે ચાલો 400 ખમીસોના એક જથ્થામાંથી ખામીયુક્ત ખમીસ પસંદ થાય તેની સંભાવના 0.035 છે તો ખામીયુક્ત ખમીસોની સંખ્યા શોધો આ સંભાવનાના દાખલા જેવું છે તો આની અંદર સૂત્ર લગાવીશું પ્રોબેબિલિટી એટલે સંભાવના બરાબર ઘટનાના ઘટકો છેદમાં પ્રયત્નોની કુલ સંખ્યા પ્રોબેબિલિટી એટલે સંભાવના કેટલી છે 0.035 તો 0.035 ઘટનાના ઘટકો આપણે શોધવાના છે ખામીયુક્ત ખમીસોની સંખ્યા એટલે ઘટનાના ઘટકોમાં ક્વેશ્ચન માર્ક લખી દઈએ પ્રયત્નોની કુલ સંખ્યા એટલે શર્ટની કુલ સંખ્યા છે 400 બરાબર હવે આપણે ઘટનાના ઘટકો શોધવા છે 400 અહીંયા લઈ આવીશું અંશમાં 0.035 એટલે 35 ના છેદમાં પોઈન્ટ પછી 3 સંખ્યા છે એટલે 3 0 1000 લખાય ગુણ્યા 400 બરાબર ક્વેશ્ચન માર્ક 20 ઉડી ગયા 35 ગુણ્યા 4 કરશું ને તો 140 થશે છેદમાં 10 0 ઉડી ગયા તો ખામીયુક્ત ખમીસોની સંખ્યા 14 થાય 14 ચાલો 30 ખાલી જગ્યા જોઈએ P of A બરાબર x ના છેદમાં 3 અને P of A બરાબર 2 ના છેદમાં 5 હોય તો x બરાબર ખાલી જગ્યા આ પણ કોઈ ઘટના છે આ પૂરક ઘટના છે તો કોઈ પણ ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય તો P of A plus P of A bar is equal to 1 P of A કેટલા છે આપણી પાસે x ના છેદમાં 3 P of A bar કેટલા છે 2 ના છેદમાં 5 બરાબર 1 હવે આનો લસા લઈ લેવાનો બરાબરની બંને સાઈડ લસા લઈએ તો છેદ લખવો પડે નહીં 3 અને 5 નો લસા 15 થાય તો 3 ને 5 વડે ગુણીએ તો 15 ઉપર બી 5 વડે ગુણી કાઢો વત્તા 5 ને 3 વડે ગુણીએ તો 15 થાય ઉપર બી 3 વડે ગુણો 3 2 6 જેના છેદમાં કંઈ ના હોય આખો લસા ગુણી કાઢો 15 એકુ 15 તો 5x 15 માંથી 6 જાય તો 9 રહેશે તો x બરાબર 9 ના છેદમાં 5 તો આપણો આન્સર થઈ ગયો x બરાબર 9 ના છેદમાં 5 બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો ખાલી જગ્યા થાય હવે પ્રાથમિક ઘટના કોને કહેવાય ધારો કે એક પાસો આપણે ઉછાળીએ તો પાસા ઉપર 1 મળી શકે 2 3 4 5 અને 6 કુલ આટલી પ્રાથમિક ઘટનાઓ છે તે મળી શકે આ બધી ઘટનાઓ સમસંભાવી છે સમસંભાવી એટલે એક પણ આવી શકે બે આવી શકે બધાની સંભાવના સરખી છે તો એક આવેની સંભાવના 1/6 બે આવે તેની સંભાવના 1/6 પાસા પર 3 આવે તો 3 આવે તો ઘટના તો એક જ થઈ ને તો 1/6 4 ની સંભાવના 1/6 1/6 6 આવે તેની સંભાવના પણ 1/6 તો બધી પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1/6 આવ્યો હવે બંને બધાનો સરવાળો કરી નાખીએ પ્લસ 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 તો બધાના છેદમાં 6 છે એટલે લસા 6 છે અને ઉપર કઈ ગુણવું નહીં પડે કેમ કે બધાના છેદમાં લસા છે તો 1 + 1 1 + 1 + 1 + 1 + 1 + 1 6 વખત એકડા થઈ ગયા તો 6/6 એટલે 1 તો બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય 32 ખાલી જગ્યા જોઈએ જો P of A બરાબર 0.9 નો વર્ગ હોય તો P of A બાર બરાબર 0.1 નો વર્ગ તો કોઈ પણ ઘટનાને તેની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય એ આપણને ખબર છે તો ચાલો જોઈએ તો P of A બરાબર 0.9 નો વર્ગ 0.9 નો વર્ગ છે
તો 9/10 લખી શકાય. 9 નો વર્ગ થાય 81, 10 નો વર્ગ થાય 100. 81/100 એટલે 0.81 P of A. અને એ જ રીતે P of A બાર જોઈએ આપણે તો 0.1 નો વર્ગ એટલે 1/10 નો વર્ગ, 1 નો વર્ગ 1, 10 નો વર્ગ 100 તો 0.01 થાય. તો આ થઈ ગઈ ઘટના, આ થઈ ગઈ પૂરક ઘટના. ઘટના અને પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થવો જોઈએ. ચાલો ચેક કરી લઈએ. ઘટના છે 0.81, પૂરક ઘટના છે 0.01, 1 ને 1 2 8 તો 0.82 થયા, 1 થતા નથી. તો આ એમસીક્યુ આ ખરું ખોટુંમાં શું આવશે આન્સર? ખોટું. જો ઘટના એની સંભાવના P of A થાય તો ઘટના P of A બાર એટલે પૂરક ઘટના એ હંમેશા નાની હોય ઘટના કરતા. આવું કંઈ જરૂરી નથી. પૂરક ઘટના નાની પણ હોઈ શકે, મોટી પણ હોઈ શકે. તો આ વિધાન પણ ખોટું છે. ચાલો, એક સિક્કાને 5 વખત ઉછાળતા મળતા પ્રયત્નોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે. એક સિક્કાને 5 વખત ઉછાળીએ તો એના માટે આન્સર આપણે શોધવું હોય તો 2/5 ઘાત. 2/5 આન્સર થાય 32. જો સિક્કાને 2 વખત ઉછાળીએ તો 2/2 ઘાત 4 થાય. સિક્કાને 3 વખત ઉછાળીએ તો 2/3 ઘાત 8 થાય. અહીંયા આપણે 5 વખત ઉછાળવાનું કીધું તો 2/5 ઘાત 32 એટલે પ્રયત્નોની કુલ સંખ્યા 32. એ જ રીતે એક પાસો 3 વખત ઉછાળતા મળતા પ્રયત્નોની કુલ સંખ્યા. પાસો 1 વખત ઉછાળીએ તો 6 ની 1 ઘાત 6. પાસો 2 વખત ઉછાળીએ તો 6 ની 2 ઘાત 36. અને પાસો 3 વખત ઉછાળીએ તો 6 ની 3 ઘાત 216. 36 સંગ 216 તો પ્રયત્નોની કુલ સંખ્યા 216. સ્ટાન્ડર્ડમાં કંઈક થોડા હાર્ડ એમસીક્યુ પણ પૂછાઈ શકે. આવા કોઈ પણ અઘરા એમસીક્યુ તમને મળી જાય તો મને કમેન્ટમાં જણાવજો, મેસેજ કરજો. વોટ્સઅપ નંબર પણ તમને મળી જશે. ઓકે, થેન્ક યુ. પહેલા તો તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે કે આ વન શોર્ટ વિડીયો આપણને કેવો લાગ્યો. દરેક પ્રકારના એમસીક્યુ આવી ગયા અને તમે પ્રેક્ટિસ કરી અને ડિફિકલ્ટી હોય તો એ સોલ્વ કરી શકો. આને શીખવાની રીત છે કે પોઝ કરીને વિડીયોને આગળ ચલાવવાનો છે. પહેલા એમસીક્યુ જાતે પ્રયત્ન કરવાનો, સોલ્વ કરવાનો, પછી સર કેવી રીતના સમજાવે તે જોવાનું. અને કંઈ પણ ભૂલ જણાય, ખામી જણાય, સજેશન જણાય તો તરત જ મને મેસેજ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. લાઈક, શેર, સબસ્ક્રાઇબ તો કરી જ લેશો તમે. થેન્ક યુ.